બાપના અપમાનનો લેવાયો બદલો. માથાભારે ગુરુ ચીખલીગર અને 2 રાઉન્ડ ફાયરિંગ. 5000 કિલોમીટર દૂરથી પકડાયા માથાભારે આરોપી. થોડા દિવસો પહેલા ગુજરાતના સુરત શહેરમાં ફાઇનાન્સનો વ્યવસાય કરતી વ્યક્તિની ઓફિસ પર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. આ કેસમાં પોલીસે પહેલા 4 આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ મુખ્ય આરોપી ગુરુ ચીખલીગર અને તેનો સહયોગી ફરાર હતા. આરોપી ગુજરાત, બિહાર, ઉત્તર પ્રદેશ અને નેપાળ જવાની ફિરાકમાં હતા. જાણો કઈ રીતે નેપાળ પહોંચે આ પહેલા પોલીસે માથાભારે ગુરુ ચીખલીગર અને તેના સહયોગીની ધરપકડ કરી. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલકમ પાન સેન્ટરની આગળ જતા એક જગ્યાએ ફાઇનાન્સની ઓફિસ છે. આ ફાઇનાન્સની ઓફિસ પાસે થોડા દિવસ અગાઉ ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગ કરનાર તરીકે 2 વ્યક્તિઓ હતા, જેમાં એકનું નામ ગુરુમુખ ઉર્ફે ગુરુ સન ઓફ કૃપાલસિંહ ચીખલીગર છે અને એકનું નામ શુભમ ઉર્ફે માફિયા સન ઓફ ધીરેન્દ્રસિંહ રામકલોલસિંહ છે. આ બંને વ્યક્તિઓએ જે ફાઇનાન્સ સરની ઓફિસ છે એના ઉપર ફાયર કર્યું હતું. આ ફાયર કરવાનો ઈરાદો એ લોકોનો જે ત્યાં દીપક પવાર કરીને ફાઇનાન્સર છે એના ઉપર જાનલેવા હુમલો કરવાનો હતો અને જે અનુસંધાને પોલીસે એટેમ્પ્ટ ટુ મર્ડરની કલમો લગાવી અને આર્મ્સ એક્ટની કલમો લગાવી અને ગુનો દાખલ કર્યો હતો. આ બનાવ અનુસંધાને તરત જ ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ, આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય અધિકારીઓ ત્યાં હાજર થયા હતા અને એ લોકોએ સમગ્ર બનાવનું ઓબ્ઝર્વેશન કર્યું હતું અને જુદી જુદી ટીમો બનાવી અને કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધી આ કામગીરીમાં 4 આરોપીઓ પકડાયા હતા અને અન્ય જે 2 આરોપીઓ હતા, જે મુખ્ય આરોપી તરીકે છે આમાં, કે જેઓએ ફાયરિંગ કર્યું હતું, એ પકડવાના બાકી હોવાથી અમારી જે ઉધના સર્વેલન્સ ટીમ છે એ ઉધના પીઆઈના સીધા સુપરવિઝન હેઠળ કામગીરી કરી રહી હતી. આ જે 2 આરોપીઓ છે પોલીસથી ખૂબ જ ચતુરાઈપૂર્વક દૂર ભાગી રહ્યા હતા. એ લોકોએ અહીંથી ફાયરિંગ કરી અને અહીંથી વડોદરા ગયા, વડોદરાથી અમદાવાદ, અમદાવાદથી ભાવનગર ગયા હતા. ત્યાં 2 દિવસ રોકાયા. ત્યારબાદ તેઓ ત્યાંથી સીતામઢીની જે ટ્રેન છે બિહાર, ત્યાં જતા રહ્યા હતા. એ ટ્રેન મારફત એ લોકો સીતામઢી પહોંચ્યા. ત્યાંથી એ લોકોનું આયોજન નેપાળ પહોંચવાનું હતું, પરંતુ થોડાક પૈસાની એમની કમી હોવાથી એ લોકો ફરી પાછા લખનઉ પોતાના એક મિત્રને ત્યાં આવ્યા હતા. લખનઉ આવી અને પછી ત્યાં પણ તેઓ અલગ અલગ વિસ્તારમાં રહેતા હતા અને છેવટે બારાબંકી ખાતે તે લોકોનો અમને ઇન્ફોર્મેશન મળી કે તેઓ બંને બારાબાંકી ખાતે રોકાયેલા છે. એટલે અમારી ટીમે એમનો પીછો કરતા બારાબાંકી ખાતેથી એમને અટકાયતમાં લીધા અને જે આગળની કાર્યવાહી શરૂ કરી. આજે બંનેને અરેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બંને જે વેપન યુઝ કર્યું છે આ બનાવમાં, એ વેપન ક્યાંક ફેંકી દીધું હતું. તે વેપન ક્યાં છે એ માટે પણ અમે ઇન્ક્વાયરી કરી રહ્યા છીએ અને એના માટે અમારે જે ફર્ધર પોલીસ કસ્ટડી હોય એના માટે પણ અમે પ્રયાસ કરીશું. જે આરોપીઓ છે, અત્યારનું જે પ્રાથમિક ઇન્ટ્રોગેશન થયું છે એમાં એ લોકોને ફાયરિંગ કર્યા બાદ ખ્યાલ આવ્યો હતો કે પોલીસ એમની પાછળ જરૂર પડશે, એટલે એ લોકો તરત જ ત્યાંથી નાસી અને વડોદરા થઈ અને આગળ જતા રહ્યા હતા. નેપાળ જવાનું કારણ એ હતું કે એમને એવું હતું કે એકવાર ભારતની બોર્ડર ક્રોસ કરી લે પછી એ લોકો નેપાળમાં કોઈ પણ જગ્યાએ અજ્ઞાત જગ્યાએ સંતાઈ જશે અને પછી ક્યારેક પણ જ્યારે એમને અનુકૂળ પડે ત્યારે પરત આવવાનું એમનું પ્લાનિંગ હતું. આ માટે એક ડેડિકેટેડ ટીમ લગાવવામાં આવી હતી. આ ડેડિકેટેડ ટીમનું કામ આરોપીઓને સતત ફોલો કરી, જેમાં સીસીટીવી ફૂટેજીસ અને અન્ય અમારા જે ઇન્ફોર્મર્સ હોય છે એમનો કોન્ટેક્ટ થ્રુ અમને જે લિંક મળે એ લિંક ફોલો કરવાની હતી. આ લિંક ફોલો કરવામાં અમારે એક ટેકનિકલ ટીમ બનાવવી પડી હતી. આ ટેકનિકલ ટીમ બાદ એક અમારે જે સીસીટીવી ચેક કરતા હોય છે એ લોકોની એક ટીમ હતી. આ ઉપરાંત અમારા ઇન્ફોર્મર્સ સાથેના અમારા કોન્ટેક્ટ્સ હતા અને છેવટે એક મોટી ટીમ કે જેમાં અમારા 8 પોલીસ જવાનો અહીંથી ત્યાં ગયા હતા, જ્યાં એમનું લોકેશન સીતામઢીનું આવ્યું હતું. બિહારમાં એમનું લોકેશન અમે મેળવ્યું હતું, ત્યાં અમે આસપાસ પૂછતાછ કરી હતી. બિહારમાં અમને કન્ફર્મ થયું હતું કે એ સીતામઢી આવ્યા હતા. સીતામઢીથી એ લોકોએ પટનાની
ટ્રેન પકડી હતી. એટલે અમે પટના બાજુ તપાસ કરી. એટલે અમારી ટીમ અહીંથી સળંગ જે રીતના આરોપીઓ ગયા હતા એને સતત ફોલો કરી અહીંથી વડોદરા, અમદાવાદ, ભાવનગર, ત્યાંથી સીતામઢી, ત્યાંથી પટના, ત્યાંથી પાછા લખનઉ ગયા હતા. લખનઉથી પણ જે આ લોકોના આંતરિક ગામો છે ત્યાં આંતરિક ગામો પણ આ લોકો રોકાયા હતા. તો ત્યાં પણ એમના પીછો કર્યો હતો અને છેવટે જ્યારે કન્ફર્મ થયું કે આ લોકો બારાબાંકી ખાતે સ્થાયી થયેલ છે તો છેવટે ત્યાંથી અમે એને ઝડપી પાડેલ હતા. પોલીસ આરોપીને પકડી સુરત લાવી હતી. ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. છેલ્લા લાંબા સમયથી સુરતમાં વધતા ક્રાઇમ વચ્ચે આરોપીને 5000 કિલોમીટર દૂરથી પકડતા પોલીસની સરાહના થઈ રહી છે. સંવાદદાતા સંજય સિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક, સુરત.